નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, ભારતમાં સોનું એ માત્ર કોઈ ધાતુ કે ઘરેણું નથી. એ તો આપણી લાગણી છે. પેઢીઓથી ચાલતી આવતી આપણી એક સુરક્ષિત સેફ્ટી નેટ છે. લગ્ન હોય કે પછી કોઈ તહેવાર, સોના વગર તો બધું જ અધૂરું લાગે. પણ જ્યારે આ જ સોના પર સરકારી નિયમો કે કાયદાની વાત આવે ને, ત્યારે ઘણી બધી અફવાઓ અને ગેરસમજો બજારમાં ફેલાતી હોય છે. તો આજે આપણે આ જ કાયદાઓ, તેનો ઇતિહાસ અને સાચી હકીકતોને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. ઠીક છે, ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. અને આ એવો સવાલ છે જેણે કદાચ સૌથી વધુ ડર ઊભો કર્યો છે. શું ભારત સરકાર આપણું ઘરમાં રાખેલું સોનું જપ્ત કરી શકે? આપણે અવારનવાર આસપાસ આવી વાતો સાંભળતા હોઈએ છીએ, રાઈટ? અને તાજેતરના કેટલાક સમાચારો પછી તો આ સવાલ પાછો ચર્ચામાં આવી ગયો છે. તો આજે આપણે કોઈ જ અફવાઓ પર ધ્યાન આપ્યા વગર માત્ર ને માત્ર તથ્યો અને નિયમોના આધારે આનો પાક્કો જવાબ મેળવીશું. તો આ આખી ચર્ચાની શરૂઆત ક્યાંથી થઈ? હમણાં જ સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાને લોકોને હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને વિદેશી હુંડિયામણના દબાણને કારણે થોડો સમય સોનાની ખરીદી ટાળવાની સલાહ આપી હતી. હવે આ સાંભળીને લોકોમાં સ્વાભાવિક રીતે જ ગભરામણ શરૂ થઈ ગઈ કે શું સરકાર કોઈ નવી યોજના લાવીને ઘરમાં પડેલું સોનું તો જમા નહીં લઈ લે ને? પણ હકીકતમાં આની પાછળનું અર્થશાસ્ત્ર કંઈક અલગ જ છે, જેને આપણે આજે એકદમ તટસ્થ રીતે સમજીશું. અને આ સમજવા માટે આજનું આપણું આ વિશ્લેષણ મુખ્યત્વે આ 4 મુદ્દાઓ પર ફરશે. પહેલાં આપણે કેટલાક ઐતિહાસિક ઉદાહરણો જોઈશું. પછી ભારતના જૂના નિયમો શું હતા તેની વાત કરીશું. ત્યારબાદ અત્યારની હાલની કાનૂની મર્યાદાઓ કેટલી છે તે જાણીશું. અને છેલ્લે કટોકટીના સમયના કાયદાઓ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલો ઇતિહાસના પાના ઉથલાવીએ અને જોઈએ કે ભૂતકાળમાં શું થઈ ચૂક્યું છે. જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ઇતિહાસમાં ખરેખર એવું બની ચૂક્યું છે જ્યારે કોઈ સરકારે લોકોનું ખાનગી સોનું પોતાની પાસે જમા કરાવી લીધું હોય. વાત છે 1933ના અમેરિકાની. તે સમયે અમેરિકા અત્યંત ભયાનક મહામંદીમાંથી પસાર થઈ રહ્યું હતું, જેને ધ ગ્રેટ ડિપ્રેશન કહેવાય છે. બેંકો ધડાધડ બંધ થઈ રહી હતી અને બેરોજગારી ચરમસીમા પર હતી. ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે એક કડક આદેશ બહાર પાડ્યો. તેમણે અમેરિકનોને ફરજ પાડી કે તમારી પાસે જે કંઈ વધારાનું સોનું છે તે સરકારને આપી દો અને બદલામાં કાગળની નોટો લઈ જાઓ. જેણે પણ આ નિયમ તોડ્યો તેમને ભારે દંડ અને જેલની સજાની ધમકી પણ આપવામાં આવી હતી. એકદમ કડક અને ડરામણું પગલું, ખરું ને? હવે આ તો થઈ અમેરિકાની વાત. પણ આપણા ભારતનું શું? ભારતમાં અગાઉ શું નિયમો હતા? જો, આ ટાઈમલાઈન આપણને બહુ જ રસપ્રદ ચિત્ર બતાવે છે. 1933માં અમેરિકાએ જે કર્યું એવું સીધું જપ્તીકરણ ભારતમાં ક્યારેય નથી થયું. પણ હા, 1968માં ભારતે પોતાનો એક કડક કાયદો ચોક્કસ બનાવ્યો હતો, ગોલ્ડ કંટ્રોલ એક્ટ. જો કે પછીથી 1990માં તેને સંપૂર્ણપણે રદ પણ કરી દેવામાં આવ્યો હતો. તો આ 1968નો કાયદો હતો શું? 1968ના એ કાયદામાં સરકારે સોનું જપ્ત નહોતું કર્યું, પણ તેના સંગ્રહ પર બ્રેક જરૂર મારી હતી. નિયમ એવો હતો કે ભારતમાં લોકો ફક્ત દાગીના કે ઘરેણાંના રૂપમાં જ સોનું રાખી શકે. ઘરમાં સોનાને ઈંટો કે સિક્કા રાખવા પર સખત પ્રતિબંધ હતો. આ પાછળ સરકારનો મુખ્ય હેતુ એ હતો કે દેશમાં બહારથી આવતા સોનાની આયાત ઘટે અને કાળા નાણાં પર થોડો કંટ્રોલ આવે. પણ જેમ મેં પહેલાં કહ્યું તેમ 1990માં આ નિયમ સંપૂર્ણપણે હટાવી લેવાયો. તો આ બધી તો થઈ ભૂતકાળની વાતો. હવે એ સવાલ પર આવીએ જે જાણવા માટે આપણે સૌથી વધુ ઉત્સુક છીએ. અત્યારે હાલની તારીખમાં શું નિયમો છે? અને અહીં એક બહુ જ મોટા રાહતના સમાચાર છે. અત્યારે આપણા ભારતમાં કાયદેસર રીતે મેળવેલું સોનું રાખવા પર કોઈ જ કાનૂની લિમિટ નથી. હા, બિલકુલ સાચું સાંભળ્યું. જો આપણી પાસે સોનું ખરીદવા માટેનો લીગલ સોર્સ હોય, કમાણીનો પાક્કો પુરાવો હોય અને એ રકમ પર ટેક્સ ભરેલો હોય, તો ગમે તેટલું સોનું રાખી શકાય છે. મેઇન વસ્તુ છે સ્ત્રોત. એ સાચો હોવો જોઈએ. બસ આટલું જ. આ એક જ હકીકત આપણી ઘણી બધી ચિંતાઓ દૂર કરી દે છે. અને આ ચાર્ટ ખરેખર બહુ જ કામનો છે, ખાસ સમજવા જેવો. વિચારો કે ક્યારે ઇન્કમ ટેક્સની રેડ પડે અને તમારી પાસે ઘરમાં પડેલા અમુક સોનાનો કોઈ પાક્કો પુરાવો ન હોય તો પણ કાયદો અમુક રાહત આપે છે. નિયમ મુજબ પરિણીત મહિલાઓ માટે 500 ગ્રામ, અપરિણીત મહિલાઓ માટે 250 ગ્રામ અને પુરુષો માટે 100 ગ્રામ સુધીનું સોનું ટેક્સ અધિકારીઓ જપ્ત નથી કરી શકતા. આ બહુ જ પ્રેક્ટિકલ નિયમ છે, જેથી કટોકટીના સમયે કોઈના વ્યક્તિગત આભૂષણો ન છીનવાય અને કોઈને ગેરવાજબી રીતે હેરાન ન થવું પડે.
આ કાનૂની હક વિશે તો આપણા સૌને ખબર હોવી જ જોઈએ. પણ શું બધી જ પરિસ્થિતિમાં આવું હોય છે? શું કોઈ એવો સમય આવી શકે જ્યારે સરકારને વિશેષ સત્તાઓ વાપરવી પડે? હા, અપવાદ તો કાયદામાં પણ હોય છે. અત્યાર સુધી આપણે જોયું કે નોર્મલ સ્થિતિમાં કોઈ સમસ્યા નથી. પણ જો દેશ પર કોઈ મોટું યુદ્ધ આવી પડે, કોઈ ભયંકર આર્થિક સંકટ ઊભું થાય કે પછી દેશમાં રાષ્ટ્રીય કટોકટી એટલે કે ઇમરજન્સી લાગુ કરવી પડે, માત્ર ને માત્ર આવા અત્યંત ગંભીર સંજોગોમાં જ સરકાર પાસે ખાનગી સોના પર કડક પગલાં લેવાની વિશેષ સત્તાઓ હોય છે. આ કોઈ રોજબરોજની વાત નથી, પણ દેશના અસ્તિત્વને બચાવવા માટેના અંતિમ ઉપાય તરીકે આ સત્તાઓ કાયદામાં રાખવામાં આવી છે. તો આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો અને નિર્ણાયક મુદ્દો એ છે કે સામાન્ય પરિસ્થિતિમાં સરકાર લોકોનું ખાનગી સોનું સીધું જ જપ્ત કરી શકતી જ નથી. જ્યાં સુધી આપણો કમાણીનો સ્ત્રોત સાચો છે અને બધું લીગલ છે, ત્યાં સુધી આપણું સોનું એકદમ સેફ છે. કોઈ પણ અફવાઓ કે અધૂરી માહિતીથી ડરવાની બિલકુલ જરૂર નથી. આ સાથે જ આપણું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. પણ જતાં જતાં એક બહુ જ ઊંડો વિચાર મૂકીને જઉં છું. ક્યારે કોઈ ભયંકર રાષ્ટ્રીય સંકટ આવે તો એક દેશે શું કરવું જોઈએ? વ્યક્તિગત સંપત્તિ અને પરંપરાઓનું રક્ષણ કરવું જોઈએ કે પછી દેશના આર્થિક અસ્તિત્વને બચાવવું જોઈએ? આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? આનો જવાબ સમય અને સંજોગો પર જ નિર્ભર છે. આશા છે કે આજના વિશ્લેષણથી સોનાના કાયદાઓ વિશેની સમજ વધુ સ્પષ્ટ બની હશે. આ ચર્ચા સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.